સુરતમાં એક ગંભીર છેતરપિંડીના બનાવે ચકચાર મચાવી છે, જેમાં આરોપી બોધુ પલેજાએ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી એક વ્યક્તિનો મોબાઈલ હેક કરી 70,379 રૂપિયાની ચોરી કરી હતી. આ મામલે સાયબર ક્રાઇમ સેલે વધુ તપાસ કરી આરોપીને જૂનાગઢથી ઝડપી પાડ્યો છે. આરોપી સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. આરોપી બોધુ પલેજા જૂનાગઢ તાલુકા હેલ્થ સેન્ટરમાં ટીબી સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે. તેણે MA અને MSW સુધીનો અભ્યાસ કર્યો છે. આ આરોપીએ સુરતના ફરિયાદીને વોટ્સઅપ પર નકલી ડિજિટલ આરટીઓ એપીકે ફાઇલ મોકલી હતી, જેને ખોલતા જ તે ફરિયાદીનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને ફરિયાદીએ એપીકે ફાઇલ ઓપન કરતા તેમનો મોબાઈલ હેક થઈ ગયો અને આરોપી દ્વારા તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ 70,379 રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ પૈસાને પલેજાએ પોતાના બીઓબી અને આઈસીઆઈસી ક્રેડિટ કાર્ડના બિલ ભરવા માટે વાપર્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ તપાસ કરી આરોપીને જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 70,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે જે 70,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયું છે, દુરુપયોગ કહેવાય શકે. અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલેજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે. બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ. એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમને જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે. એમાં વિશ્વાસમાં લેવાનું કંઈ કામ નથી. એપીકે ફાઇલનું ફ્રોડ છે. એમાં જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું કોઈ એપીકે ફાઇલ આવ્યું અને ડાઉનલોડ કરીને એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કરીને પછી જે કંઈક ઓટીપી આવે છે તો એ ઓટીપી વાપરીને ફંડ એટલે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ જ કામ કરે છે. 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈસ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે. અને એના સિવાય જ્યારે નાનું હતું, લાઈક 16 વર્ષનો હતો, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો. એપીકે ફાઇલ વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે અને એ લોકોનું કામ, મતલબ આ જે આરોપી છે એમની ભૂમિકા ફક્ત બિલ પેમેન્ટ કરવાની છે. મતલબ જે ફ્રોડનો પૈસો છે એમને એ લોકો બેંક એકાઉન્ટમાં નહીં લેતા અને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે. તમને અગર કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ મેસેન્જર ઉપર આવે તો એમને ઇન્સ્ટોલ નથી કરવાનું.
કેમ કે એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ, અને જે તે એપ્લિકેશન તમારે જે કંઈક એપ્લિકેશન ફોન ઉપર ડાઉનલોડ કરવાનું હોય તો એ તમારે ફક્ત પ્લે સ્ટોર ઉપરથી જ ડાઉનલોડ કરવાનું, અને કોઈ પણ ચેટ વગેરે ઉપર આવે તો એને ડિલીટ કરી દેવાનું, અને સામેવાળાને કોલ કરવાનું. મોટાભાગે અગર તમારો કોન્ટેક્ટવાળો કોઈ વ્યક્તિ હોય તો એમ આશંકા છે કે એમનો ફોન કદાચ કોઈ હેક કરેલ ઓલરેડી કરી દીધું હોય, અને એટલે તમને તમારા ફોન ઉપર એમના ચેટ ઉપરથી મેસેજ આવે છે, તો પછી એમને આ બાબતની જાણ કરવી.